ચિત્તની ચાહના પણ નહીં રહી કે તું એકવાર મારી વાત ચાખી લે નહીં કે પછી આ બાજુ તને કોઈ વસ્તુ પકડી નહીં શકે કે તને કોણ નહીં પકડીએ કે એમ કીધું તને તારો દેહ નહીં પકડીએ કે તારો જીવ તારી જે વાસના રહી છે એ નહીં પકડીએ કે તને કલ્યાણ કરવાનું બધાનું સેવા કરવાની ભાવના છે એ તને નહીં પકડીએ કે તને આત્મભાવ નહીં પકડે કે તને જ્ઞાન ભાવ નહીં પકડે કે તને બ્રહ્મસ્મી નહીં પકડી શકે કોઈ દેવ નહીં પકડે કે કોઈ દાનવ નહીં પકડે કે તને તારો શ્વાસ નહીં પકડીએ કે તારે અત્યારે શ્વાસથી જીવવું પડે છે ને આ શરીરમાં પણ તારે શરીર વગર તું જીવતો હશે કે શ્વાસ વગર તું જીવતો હશે કે અને એ હાથ શરીર વગર જીવતો હશે કે એ વસ્તુ મારે તને આપવી છે કે અને આ વસ્તુ બાકી રહી હતી એટલા માટે આ લોકો આવ્યા 7 જણાને લઈ અને પ્રેમદાસજી સારસાની અંદર 4.5 મહિના રહ્યા હું વાત કરી 4.5 મહિના પહેલા અઠવાડિયામાં હું વાત કરી બીજા અઠવાડિયામાં હું વાત કરી પહેલા દિવસે હું વાત કરી 10મા દિવસે હું વાત કરી 135 દિવસ સુધી હું વાત કરી અને 135મા દિવસે હું બધાને દેખાડ્યું અને પ્રેમદાસે કઈ રીતે શરીર છોડ્યું આટલો વિષય એની અંદર હતો કે ભાઈ જો હોય કે તો કે તું એકવાર મને ચાખી લઈ કે તારી ભૂખ મટી જશે કે કોઈ વાસના નહીં રહે